કપાસને તમે કેવું હાંચવું એટલે વાત જવા દો. એટલી દવા ને એટલા ખાતર, એટલી દવા ને એટલું ખાતર. ડબ્બો એક તેલ નાખ્યું હોય ને એવા લાગે. એક ડબ્બો તેલ નાખ્યું હોય ને આમાં ઝાડવા માટે એવું લાગે કા? એવું ચમક 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 ચમચમ તો કપાસ અમારો કેવો ચમચમ તો. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. આપણે રામ પ્યારી લઈને વાડી આવી ગયા નહીં મેડમ? મેડમ રામ પ્યારી તો લઈને જ આવીએ. નકર શેમાં આવું? હેલિકોપ્ટરમાં આવી. શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કલ્લુ બધું પેલા જય શ્રી કૃષ્ણ. પેલા એ કામ. હા, જય શ્રી કૃષ્ણ તો મિત્રને કરવો પડે ને પેલા પછી બીજી વાતો. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? ખૂબ આનંદમાં જ રહેજો, હસતા રહેજો. સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના આજના વ્લોગમાં. ચાલો આપણા ગલગોટા સાહેબ. ગલગોટા મેડમ ના આવી ગયા. આખું વર ગલગોટા કર્યા. આપણે કહેતા હતા ફૂલ ક્યારે આવશે ક્યારે આવશે. આવ્યા હો ફાઇનલી આપણા ફૂલ. હા ગરો આ રહ્યું. અહીંયા રહ્યું. એ મચ્છી હોય ને, એ મચ્છી હોય એટલે ગરો આવે. એ ભગવાન વીણાઈ ગયો છે કુદી ત્યાં સુધી દવા જ ખૂટી નહીં. ખેડૂત આમાં કરે તો શું કરે? દવા તો મારવી જ પડે ને. આ તો જો આવ ચીકણું થઈ ગયું. એનો ટાઈમ થાય એટલે બધા રોગ આવે. તમને કેમ શિયાળામાં શરદી થાય? એમ ઉનાળામાં તો કે બહુ ગરમી થાય તો કે તડકે ના રહેવાય, શરદી થાય. એમાં કપાને જૂન મહિનાથી વાવીએ, જુલાઈમાંથી અહીંયાથી અટાણ સુધીમાં એને બધા અલગ અલગ જાતના રોગ આવે ને, એટલે શરદી ઉધરન થાય. તમારે કેમ ઉંમર થાય એટલે કે મારી કમર દુખે, મારા પગ દુખે, એમાં આની ઉંમર એટલી જ હોય. અને એના ઉંમર પ્રમાણે એ બધા રોગ આવે. એટલે હવે તો આ મોટું થઈ ગયું ને, હવે તો વીણાઈ ગયું. જો કે આને કાંઈ એટલે કાંઈ રોગ આવવા જ નથી કપાસમાં. 80 વર્ષનો થયો. 80 વર્ષનો થયો. હવે આમાં કાંઈ રોગ ન આવવો જોઈએ. એક વીણી થઈ ગઈ ને હવે ફાઇનલ હવે વીણાવાનો જ હોવો જોઈએ. 80 વર્ષનો થયો હજી. હું તમારે 80 વર્ષ થયો હજી 100 વર્ષ બાકી છે. 20 વર્ષ કેટલા ઘટે? 100 માં 20. 100 માં 20 ઘટે. એટલે એ 20 વર્ષ હજી ઘટે ને કપા ને. હો મારે નહીં. મેં તો કીધું તમારે ઘટે. ત્યાં સુધી આપણે કેમ પછી બુઢિયા થાય તે બધા પ્રોબ્લેમ આવે, માને આવતા જ હોય. આમાં પાટલા આડ્યા નથી હજી, અને કપાના વખાણા જ કર્યા. એ હુઈ ગયો હે. હુઈ ગયો, પણ આમાં હું હારું મારા જેવી દોડી જાય. ક્યાં દોડી જાય? આમાં મારે તો હલાતું નથી. એવો કપાસ છે. જો હજી જગ્યા દેખાવી ના જોઈએ. મારે તો હલાતું નથી. અને જે કુદી દવા આમાં ખેડૂત બિચારો શું કરે? આ ધરી ગયો ને એટલે તમને દેખાય. ઘરે આવે ને એટલું સાચું આપણું કહેવાય. એ તો એમ જ હોય બધાયને. બાકી તો એટલું જ સાચું હોય. ઈ કોણ સહન કરી હગે? ખેડૂત. બાકી કોઈ સહન ના કરી હગે. તો તમારો કહેવાનો મતલબ હું 80 વર્ષના બાબા થાય એટલે 80 વર્ષના બાબાને પછી દવા દારૂ બંધ કરી દેવાના એમ? રોટલી ખાવાની હોય, દવા દારૂ નહીં. હા, પણ એને ભેગી દવાઈ જોઈએ એ ટાઈમે 80 વર્ષે. પણ પહેલેથી જ રોટલી ખાધી હોય ને તો દવાની જરૂર જ ના પડે. શરીર હાચવવાનું હોય તો નબળાઈ જ ના આવે. બધા હાચવતા હોય કે વાવણની જેમ. હા, કપાસને તમે કેવું હાંચવું એટલે વાત જવા દો. એટલી દવા ને એટલા ખાતર, એટલી દવા ને એટલું ખાતર. હાચવવું જ પડે ને. અને હજી પાણી ઓલો ખાતરના બાચકા વીણાઈ ગયો ને તો પડ્યા હજી હોડીમાં. હવે કેટલો કપાસ થાય ને મિત્ર બધાય કોમેન્ટમાં પૂછજો કે તમારે કેટલો કપાસ થયો. ભાઈ અત્યારે 10 મણ ઉતરી ગયો. નહીં 10 મણ નહીં, 8 જ મણ ઉતરો. 8.5 મણ હાલ ને. હા, 8 મણ. પેલી વીણી નો આપણે 8.5 મણ ઉતરો. તમે હાથે વેલું વેણાવી લ્યો તો મારે શું કરવાનું? તો હવે આવશે ને. હવે કપાસ નહીં થાય કઈ ગીંડવા કઈ બાજુના ભાઈના ખેતરમાં નહીં વહી જાય. ઓલા બિચારા વીણવા વાળા વારો આવ્યો તો કે હાલો એ કે વીણાવી લઈ. વીણાવી લીધો. એમ નહીં, જ્યાં છોડવામાં ગીંડવા છે છોડવામાં એ કઈ ભાઈના ખેતરમાં નહીં વહી જાય બાજુમાં. એ તો ના જ જાય ને. તો પછી તમારા જ ખેતરમાં રહે. જો આ દેખાય ગીંડવામાં. હા, ચમક્યા. કેટલા દિવસ થઈ ગયા આપણે વીણો એને, હજી કઈ ચમકે હું? આ તો ગરો છે, હજી કઈ બહુ પાયકો નથી.
હજી આટલા દિવસ થઈ ગયા 15-20 દી જવા દેવાના. તો હજી કઈ દેખાતું નથી. 15-20 દી પછી હવે એમ નથી ને તમારું શેનો કે પાકશે પાકશે 15-20 દી પછી આ બધા માલ છે ને આ બધા ના બતાવ્યું. આ જો કયો આ બધે પાકશે પાકશે હમણાં પાકશે. ઓલી ખીચડી હમણાં ચડી જાય તમે આમાં પાયા પાય થાવ તો ક્યાંથી બિચારો પાકે. પાયા પાઈ પાણી ક્યાં પાયું? તળિયા તો પડી ગયા જોજી એ નીચે. તૈડિયા ના કહેવાય, આ તૈડિયા કહેવાય. તો આ કઈ ખબર જ નથી પડતી હાવ એટલે હાવ. અમે ક્યાં કઈ ખબર. આમાં ખેડૂત જ નથી. ખેડૂત હોય તો ખબર પડે ને. સહન અમે આપણે ખેડૂત કરીએ ને ખેડૂતને ખબર ના પડે. કાંઈ નથી પડતી, ખાવાની પડે. ખાવા તો જોઈએ ને, બધાને જોઈએ ખાવા. એટલો કપાસ પાક્યો ને એટલો અહીં નીચે પડી ગયો. જોજી તમારે કઈ લેવું જ નથી. આ હું લઈ લઉં ને, હા. હું વાકી વરીને લઈ લઉં કપાસ. આટલો પાક્યો ને કપાસ નીચે પડી ગયો. અહીંયા આવે તે વાતું જ કરવી ખાલી. વાતું કરવી છે ની ગરાની. ગરાની આ પાંદડાની હાલત જોજી જો. એ ગરો જો એમાં ફૂલ આવી ગયો. મચ્છી હોય ને તો હજી ફૂલ થાય. હજી હજી તારી ઉંમર હજી તમે 80 વર્ષ કયો હજી આને 80 વર્ષનું થવું છે. અને હજી આ ફૂલ થાય. બોલો જો આમાં કઈ ખળી લઈ લેવાય હો. ખડ તો હવે કપાની એરે પાકી ગઈ. બાકી પૂરું બિયારો તો થવાનો જ છે ખડનો. લાવો શેનું છે? ટમેટું. ટમેટું હે ઈ. શું કામ ઉપાડ નાખ્યું ટમેટું? ટમેટું હવે અહીં વચમાં થોડું રાખવાનું. આ ટમેટું ટમેટા આપે. ભલે શાક આપે. બનાવીએ. નથી બનાવવું શાક. ખાટું સરસ નું સોસ જેવું શાક બને. ટમેટામાં કેટલાય છે આપણે આપણે આ ભાઈ. વર્ષે ટમેટી જ નથી જોઈ. હું નથી જોઈ. એમાં દરવાજા પાસે તો ઓલી છે. નાની નાની ટમેટી નહોતી, ઢગલા ને ઢગલા આપણે લઈ જતા, હા. ઢગલા ને ઢગલા. એવી ટમેટી જ નથી. ટમેટી તો છે. હું ઊંટ નથી. આવ્યું જો, ઊંટ જો ઊંટ આવ્યા ઊંટ. ઊંટ આવ્યા ઊંટ. ક્યાં દેખાઈશ? હાંડિયા હાંડિયા. હાંડિયા બેહીન કૂતરું કઈડાવી એમ એ દેખાય. હવે એનો ટાઈમ થઈ ગયો. જોઈએ એમ કહેશે કે કપાસ તમે જલ્દી વીણો તો હું અહીં ચરવા આવું એમ. ખાવા આવું એમ. હા. એ એમ કે છે કે હવે અમારી પાસેથી માવો લ્યો ને પેડા ખાવ. હા, માવાના પેંડા હા એની પાસે માવો હોય. હોય. હોય જ ને. એમ તો ના અહીંયા ના હોય કઈ. તો ક્યાં હોય? ઘરે હોય. ક્યાંયથી ઘરેનું ઘર ક્યાં હે? પાદર જ કે બીજે ક્યાંય? આથી જ્યાં ઉતરા હોય ત્યાં જ હોય ને. રાતી મેણે ઉતરાય. સારું, તમારો કપાસ જોઈને મારો જીવ બળે છે. તો શું કરશું તારા જીવને? ટાઢું પાણી નાખીએ. મને નાખો ને ટાટા પોલી કુંડીમાં. કુંડીમાં હા એ જ એટલે કરાય. ટાઢી થઈ જાવ. તને જ કુંડીમાં બીજું તો નાખ. હું કાંઈ થાય નહીં. બીજું તો શું થાય તમારાથી? તો અમારા કપડાં બગડી ગયા એવો તો ગરો છે. બધા આમાં આમાં છે ને ડબ્બો તેલ નાખ્યું હોય ને એવા લાગે. એક ડબ્બો તેલ નાખ્યું હોય ને આમાં જાળવા માટે એવું લાગે કા? એવું ચમક 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 ચમચમ તો કપાસ અમારો કેવો ચમચમ તો. રાફેલ કયું બિયારણ લીધું તું? આ રાફેલ ધન્યવાદ. આ મેડમે કીધું તું ને એ બિયારણ મેં લીધું નહોતું તું. કીધું. હા મેડમે કીધું તું. તમે મારા પપ્પાના ઘરે ત્યાં એને વાવ્યું તું ગામેથી ત્યાંથી જ લઈ આવ્યા. હા બાકી મેડમ મેં કે મેડમ કે આ બિયારણ ઈ કે રાફેલ ઈ કે હું વાવો. હું મને નામે નથી આવડતું. નું કહું જો તો ખરા ઇલ્જામ મારી માથે નાખે કેમ મેં મર્ડર કરી નાખ્યું એવી વાત કરે. સારું જ છે કઈ વાંધો નથી. તો સારું જ છે.